પાલનપુરના સિમલા ગેટથી રેલવે સ્ટેશન માર્ગ પર લારી ધારકોએ કર્યો કબજો। રાહદારીઓ ત્રસ્ત સિમલા ગેટ પોલીસ ચોકીની સામે જ લારી ચાલકોનો અડીંગો હોવા છતાં પોલીસ મુખ પ્રેક્ષક કેમ? બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા માથા દુખાવા સમાન બની ગઈ છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના અનેક જાહેર માર્ગો ઉપર અને વાહન ચાલકોએ જાહેર માર્ગ પર પોતાના અડીંગો જમાવીને બેઠા છે અને બીજી બાજુ શહેરના મુખ્ય માર્ગો ઉપર લારી ચાલકો પોતાની મિલકત સમજી જાહેર માર્ગ ઉપર કબજો મેળવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને જિલ્લા ટ્રાફિક પોલીસ જાણે આ સમગ્ર મામલે અજાણ હોય તેવું લાગી રહ્યું છે। પાલનપુર શહેરના ગણાતા સિમલા ગેટ વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ પર લારી ધારકો અડીંગો જમાવી બેસી જતા સ્થાનિક રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ મુખ્ય માર્ગ ઉપર શાકભાજી વેચતા અને ફ્રૂટની લારીઓ ઊભી રાખતા ધારકો એટલી હદે કરી છે કે આ જાહેર માર્ગ ઉપર ટુ વ્હીલર લઈને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। એક તરફ જિલ્લાના સૌથી મોટા બનાસ મેડિકલ હોસ્પિટલ આવેલી છે, ત્યારે કોઈ ઇમરજન્સી દર્દીને સારવાર અર્થે આ જાહેર માર્ગ ઉપર પસાર થવું હોય છે ત્યારે જવું હોય છે। જાહેર માર્ગ ઉપર તે પસાર થતી વખતે આંખે પાણી આવતું હોય છે, ત્યારે સિવિલમાં પ્રવેશ કરે છે કારણ કે આ જાહેર માર્ગ ઉપર એટલી હદે ટ્રાફિકની સમસ્યા વકરી છે કે તેની કોઈ હદ કે સીમા નથી। અને બીજી બાજુ પાલનપુર નગરપાલિકાનો મુખ્ય માર્ગ આવેલો છે। આ માર્ગ ઉપર પણ આ લારી ધારકો અડીંગો જમાવેલ જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ચૂકી છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના અનેક જાહેર માર્ગો પર વાહન ચાલકોએ જાહેર માર્ગો પર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે અને બીજી બાજુ શહેરના મુખ્ય માર્ગો પર લારી ચાલકો પોતાની મિલકત સમજી જાહેર માર્ગ ઉપર કબજો મેળવ્યો હોય તેવું લાગી રહ્યું છે અને જિલ્લા ટ્રાફિક પોલીસ જાણે આ સમગ્ર મામલે અજાણ હોય તેવું લાગી રહ્યું છે। પાલનપુર શહેરના ગણાતા સિમલા ગેટ વિસ્તારમાં રેલવે સ્ટેશન રોડ પર લારી ધારકો અડીંગો જમાવી બેસી જતા સ્થાનિક રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ મુખ્ય માર્ગ પર શાકભાજી વેચતા અને ફ્રૂટની લારીઓ ઊભી રાખતા ધારકો એટલી હદે કરી છે કે જાહેર માર્ગ ઉપર ટુ વ્હીલર લઈને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। એક તરફ જિલ્લાની સૌથી મોટી બનાસ મેડિકલ હોસ્પિટલ આવેલી છે, ત્યારે કોઈ ઇમરજન્સી દર્દીને સારવાર અર્થે આ જાહેર માર્ગ ઉપર પસાર થવું હોય છે। જાહેર માર્ગ ઉપરથી પસાર થતી વખતે આંખે પાણી આવતું હોય છે, ત્યારે સિવિલમાં પ્રવેશ કરે છે કારણ કે આ જાહેર માર્ગ ઉપર એટલી હદે ટ્રાફિકની સમસ્યા વકરી છે કે તેની કોઈ હદ કે સીમા નથી અને બીજી બાજુ પાલનપુર નગરપાલિકાના મુખ્ય માર્ગો આવેલા છે। આ માર્ગ ઉપર પણ આ લારી ધારકો અડીંગો જમાવેલ જોવા મળી રહ્યા છે। પાલિકાના સત્તાધીશો સવાર સાંજ આ જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ ટ્રાફિક સમસ્યાનો સામનો કરે છે, પરંતુ આ ટ્રાફિક તેમને દેખાતું નથી। બીજી બાજુ સિમલા ગેટ વિસ્તારમાં પોલીસ ચોકીની નજર સામે જ ટ્રાફિક જામ થાય છે, પરંતુ ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બનીને આ તમામ દ્રશ્યો જોઈ રહી છે। નગરપાલિકા દ્વારા લારી ધારકો પૈકી કોઈ જ લગામ ન હોય તેવું આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, જ્યારે માર્ગ પરથી પસાર થતા લોકોને વગર વાગે ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે અને જાહેર માર્ગ ઉપર લોકોની અવરજવર સૌથી વધારે હોય છે, ત્યારે આ ટ્રાફિક પોલીસ સત્વરે આ લારી ધારકોને કાયદાનો પાઠ ભણાવી જાહેર માર્ગ ખુલ્લો કરાવે તેવી લોકોની માંગ ઉઠી છે। ત્યારે હવે જોવું રહ્યું કે શું પોલીસ ચોકી સામે જ આ ટ્રાફિકની જે અડીંગો ખડકાયેલો છે આ અડીંગાને હટાવવામાં આવશે કે પછી પોલીસ મુખ પ્રેક્ષક બની આ તમામ દ્રશ્યો જોતી રહેશે તેવી અનેક ચર્ચાઓ નગરજનોમાં।